नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव, स्पॉन्सर्ड बाय गुरुकृपा मानव सेवा ट्रस्ट। ખેડા નડિયાદ ખાતે ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી। વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજ, આજના દિવસે બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે। આજના દિવસે આવતા તમામ મુહૂર્ત શુભ ગણવામાં આવતા હોય છે। આ દિવસે કરાતા કોઈ પણ મંગળ કાર્ય માટે યોગ, ગ્રહ, નક્ષત્ર વગેરે જોવાની જરૂર હોતી નથી। અક્ષય તિથિ અર્થાત કદી ક્ષય ન થનારી તિથિ શાસ્ત્રોક્ત મુજબ આ દિવસે જો કૃતિકા નક્ષત્ર હોય તો તે વિશેષ ફળદાયી હોય છે। આ દિવસે કરાયેલા દાન, હવન, જાપ અક્ષય ફળદાયી નીવડે છે। કહેવાય છે કે આ દિવસે સતયુગ તેમજ ત્રેતાયુગનો પ્રારંભ થયો હતો, તેથી તે યોગાદી તિથિ તરીકે પણ મનાય છે। આમ વૈશાખ સુદ ત્રીજ એટલે અખાત્રીજને પરશુરામ જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે। આમ તો આ દિવસે નરનારાયણ, હયગ્રીવ અને પરશુરામમાં ત્રણેયનો અવતાર થયો હતો, પરંતુ સૌથી વધારે પરશુરામ ભગવાનનું વધારે મહત્વ છે। ભગવાન પરશુરામનું ચરિત્ર તપ, સંયમ, શક્તિ, પરાક્રમ, કર્તવ્ય, સેવા, પરોપકારનું આદર્શ પ્રતીક છે। મને તો પણ એ છે કે ભગવાન પરશુરામ મનની ગતિથી વિચરણ કરે છે, તે ચિરંજીવી એટલે કે અમર પણ માનવામાં આવે છે। ભગવાન પરશુરામ શિવજીના પરમ ભક્ત હતા। તેમણે ભગવાન શિવજીને પ્રસન્ન કરી તેમણે બે વરદાન માંગ્યા હતા। પહેલું ઈચ્છા મૃત્યુ અને બીજું પરશુ માંગ્યો હતો। આ પરશુને કારણે તેઓ પરશુરામ કહેવાય અને એને લીધે તેમના કદી પરાજય થયો ન હતો। પરશુરામ અત્યંત પિતૃભક્ત હતા, જેને લઈને નડિયાદ ખાતે સમગ્ર ખેડા જિલ્લાના ભૂદેવો દ્વારા ભગવાન પરશુરામ દાદાના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી માઈ મંદિર નડિયાદ ખાતે કરવામાં આવી। આ ઉજવણીમાં ખેડા જિલ્લાના આજુબાજુમાં ગામડાના ભૂદેવો આવીને પૂજા કરી મહાઆરતીનું આયોજન કર્યું હતું। રિપોર્ટર સંજય ચુનારા, નડિયાદ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।